પછી ગલકાન શાકને લોટલા કરી નાખીએ એટલે વાંધો ન આવે. જો કે અનિલ લેતા ઓછું ભાવે તો એ પણ છે ને બકાલું લેતા આવ્યા, તેલનો ડબ્બો લેવાનો હતો તેલનો ડબ્બો લેતા આવ્યા, બકાલ લઈને ભેગા બરાબર. હાસી વાત છે. જો કરે લ્યો બધી સંભળાણીઓ હમરામીએ તો કરી. સીતારામ, જય વજરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. કી હે બધાની મજામાં? જો કે મોડા સીતારામ લીધા. આજે બપોરે પછી હું થોડીક વાર હુએ ગઈ હતી, ઉઠીને થોડુંક ઘણું કામ કર્યું. કામ કરીને પહેલાં નાસ્તો કર્યો પછી કામ કર્યું કે મને છે ને ભૂખ લાગે ઉઠાને પછી. એટલે આજે મારે કામ કરવાનું છે. હટાણે કે બપોરે હતું દાળ ભાત ને એવું કર્યું હતું પણ વધ્યા નહોતા એટલે એને મારે બકાલ લેવા જવું. તે બકાલામાં એવો વિચાર છે કે હું ગલકાનું શાક કરા, પછી ગલકાનું શાકને લોટલા કરી નાખીએ એટલે વાંધો ન આવે. જો કે અનિલ લેતા ઓછું ભાવે તો એ પણ આજે હું કરી નાખીએ. કારક ખાવું જોઈએ ને આપણે, એ સારું સેહત માટે. કાંઈ અનિલ? હાસી વાત છે. રામ રામ સીતારામ, બધા મજામાં. અને લાગતા હું ગલકાનું કરા. ગલકા લેવા છે. હું ગલકાનું શાક કરાતા જો. હું તો નગર તો નહીં કહેતો તો કારેલાનું કરતો હાલે, ગલકાનું કરતો હાલે. ઈ તા રેવા દે, ઈ તા રેવા દે. મણી તો બાવવા મીડા ગયા કે મણી છે ને મારે ડોક્ટરની મણી છે ને જેદુ માંદો પડ્યો તો ને તે ડોક્ટરની મણી કહી દીધું કે તારે છે ને આવું બકાલ વધારે. પણ અનિલ તો કડવું નથી ખાતો. એ બકાલામાં એવું ને કઠોર. એ અનિલ હાસુ બનજે. આજ ખેરે મેં ઓલું કર્યું હતું કારેલાનું શાક, કેવું બેસ્ટ બન્યું. સુપર હો, બહુ મસ્તીનું બન્યું. મસ્તીનું. એકવાર પાછું એવું ખાવું આપણે. પાક વાલે આપણે છે ને કાલે લીમડા સોકી કાલ હવારી કે જાશું. હા એ મારે થોડું કાગળિયાનું કામ છે ને એ પતાવતા આવ્યું ને લીમડા સોકમાંથી બકાલું લેતા આવ્યું. બકાલ લીમડા સોકમાં જાજુ લઈ લેવું, બધું બટેટા ને એવું લેવા થાય ને એટલે. જો તો એ છે ને અમે બકાલું લેવા પૂગી આવ્યા ને બકાલું એવું રૂપાયું છે ને કંઈ વાત પૂછો મેં. હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે કામ લેવું ને કામ ન લેવું. કે આમાંથી અડધું અનિલને ભાવે ને અડધું ન ભાવે ને. કે બકાલ તો જો કે બધું ખાવું જોઈએ. બકાલું ખાઈએ ને આપણા શરીરમાં વિટામિન રહે. ટમેટા ને એટલે મીઠા અટાણ લીધા. ગલકા થોડા ગલકા તમારે વિચારું તો ઘેરથી જ ભીંડા રૂપારા હે, ટમેટા રૂપારા હે, બધું બકાલું રૂપારું હે. હાલો તો એવો મેં બકાલું લઈને નીકળે ગયા. જો એટલું બકાલ લીધું ને આશાપુરા હે. આશાપુરાથી અમારે તેલનો ડબ્બો હમણાં એક જગ્યાએથી લેવાનો હોય ને ત્યાંથી લઈને પછી ઘેર જઈએ. હે ને બકાલું લેતા આવ્યા, તેલનો ડબ્બો લેવાનો હતો તેલનો ડબ્બો લેતા આવ્યા, બકાલ લઈને ભેગા. બકાલામાં હે ધાણા લીધા, લીંબુ લીધા, પછી આદુ લીધું અને ગલકા લીધા. ગલકા હું અનિલ કાકા આજે હમણાં કીધું ગલકા નથી કર્યું ને આ લીંબુ કઈ ફાટે ગલકાનું કરી જો ઈ પડ્યું હોય ને એટલે આવી રીતના હતા કે અલગ જ થઈ ગયું. જોતા આપો પડ્યું હોય ને અનિલ ફૂલ દેખે ને એટલી ફાટે જાય. એ અમારે કરવા તુરિયાનું શાક, તુરિયાને ગલકા, ગલકાનું શાક. ગલકાનું તુરિયાના શાકમાં કાં ટેસ્ટમાં ફેર હોય? ટેસ્ટમાં ફેર હોય. એટલે કેવું લાગે એ થોડું? ઈ ટાઈમ મળી આ ગળ્યું હોય ને આ વધારે ગળ્યું થાય. આ ગયરું આ ગળીસ્તું હોય થોડું ને અને ઓલું તોરું મોરું હોય ને તોરું તોરું મોરું એટલી ગાવ ઓકે તો આવી જાય બોલવામાં ખબર નહીં ખા હોય. આજ તો મને બધું ભૂલવે દે. રસ્તા ભાઈ આગળ મારે તો કંઈક બોલાઈ ગયું હતું. કામ બોલ્યો કામ બોલ્યો તો કે ઈ તો ઓલું થઈ જાય જીભ સાંભળાની હોય ને વરે સાંભળા જીભ સાંભળું ન હોય એમાં. સાંભળું હોય તોય તો આવી ગઈ છો અટાણે. તું મણી બોલાવે દે લગભગ બધું. તે આ લીંબુ તો એ બહાટું લીધા કે આપણે હે લીંબુ શરબત અને કોઈ કરવા થાય. આ આપણો શોર્ટ વ્લોગ છે ને બધા હવારી જો છે રાતનો વ્લોગ. હા ઈ જ ને હવારી જો તો આપણે સારું ને હવારી બધે ઉઠે તા જોવાનો જ રહે ને. બધા જો કે વેલા ઉઠતા હોય પણ જે 8 વાગે 9 વાગે જો કે હિયારા માટે ઉઠવાનું બંધ થાય નહીં ઘડીકમાં પતારીમાંથી ને ટાઈટ લાગતી હોય ને ટાઈટ લાગતી હોય પછી ધુંહા ઉઠીએ તો એ પગો જરાક બહાર નીકળી જાય ને ધુવાનો બરોબર તો એવી ટાઈટ લાગે તો વાત પૂછો મને. એ તો થોડી ખબર હે તો પછી કામ હોય તો કેવી ટાઈટ એમાં મમ્મી ને રાણી ને પંખા વગર તો હાલે જ નહીં. જરાક વાર કે જરાક બેઠા હોય ટીવી જોવા કે તોય પંખો ચાલુ કરી દે. ફર ખાવા બેસીએ તોય પંખો ચાલુ કરી દે. ટેવ હોય ને આપણે ટેવ હોય એટલે હાવ ટાઈટ ચડે પછી આ બેહાય નહીં. હું તો સીધો રૂમમાં ભાગા પછી કે રૂમમાં કઈ ભાગે ગયો એકલો
એ ખાઈને ટાઈટ કેવી સડે હાસુ બચ્ચે ઈ તો સોડી ને. કે સાય પીધી હોય ને પાછું ખાઈને પાણી પીધું હોય હા એટલે વધારે પૂરતી ટાઈટ તો લાગે પછી? હા. ચાલો કોઈની ગલકાન શાક ને રોટલા તમે જોવો તો ખવાય ગયું હવે જો તમે ત્યારે મારો ગલકાન શાક કવાઈ ગયું રોટલા ખવાઈ ગયા તે હમણાં મમ્મી દુકાનથી આવી છે મારે લોટલા કરવા ને અહીંયા આ બાજુ જોતા કા એ લડતા જો નીકળે ગઈ હતી બહાર હા એ તો નીકળે છે કામ કરતા હોય તો ન નીકળવાની નીકળે જા નીકળે હા તો પછી એક તો આપણે પવનના ગાતા કદી કામ આવી બપોરે તો ફાળે નહીં કા કઈ નથી કેટલું કામ તો પછી? કરે લુગડાઈ ચાલે ધોવેલ હતી હા બપોરે ધોવે નહીં ખાતા ને હા. તો પછી કઈ ન ધોઈ હોય તો બરોબર બધું કામ કરે નાખ્યું હા હજે કાલે હે ને પાછું લુગડાનો વારો લેવો ને હમ. તે થોડાક પડ્યા ને હજે જાજા આપણા બેના જ છે આ એ ઊંઘા ધોવાઈ જાય ને તો પછી ઉપાધિ નહીં પછી આપણે ક્યાંક જાવું કે હોય તો પછી વાંધો ન આવે કે પાછું તો આપણે કઈ ટાઈમ ન હોય મમ્મી એ તો સારું દુકાની મમ્મી જાય હતી નકર પછી બધે ક્યાં પૂગું દુકાની તો ને પછી? હા બધે ન પૂગાય પાછું વિડિયાનું હોય મોટા ચેનલનું હોય આનું હોય રીલું હોય પ્રમોશન હોય એટલે પછી જરાક ઓલું થાય એ તો પણ તોય હાલે આખો દી જ કરવાનું હોય ને હમણાં લીંબુનો ઉપાડ બહુ થઈ જાય ને આપણાથી હા લીંબુ હે શરબતું બહુ થાય ને હમણાં ધાણા ભાજી શરબતું શરબત પણ પીવાની મજા આવે ને આપણે ટેવ પડે ગઈ હમણાં કાયમ. કાલે કહ્યું તું જોયું ને? જો કે ઉનાળામાં પીવાની વસ્તુ હે વધારે તો હવે આપણે કરીએ તૈયારામાં ખિયારામાં પીવાય ઉનાળામાં પીવાય એવું ઓલું પાઇનેપલ નું જ્યુસ લીધું એ મજા આવે એ બહુ મજા આવે એમાં તો કાયદેસર ના કટકા હે પાઇનેપલ ના એ લીધે કઈ કાલે નતું કઈ નતું અનિલ કરાની એવું બને કાલે તો પછી? નતું. તો પછી જો હે ને ગલકા મોરાઈ ગયા ને એવું શાક પણ વઘાર નાખે રાયું જીરું નાખી દીધું મસાલો કરી લીધો ને એટલે મેં આ ગેસી વાહાટું કર્યું તો ઓલા ગેસી તાવડે મૂકી દે ને તો લોટલાય ભેગા ભેગ થઈ જાય કઈ અને સાચી વાત વાર ન લાગે ને ખાવાનું કરતા મને કઈ વાર લાગે ખાવાનું કરતા મોજ લાગે ને ભાઈ તો પછી થોડીક લોટલી તો બપોરી કરી દીધી પડી કાંઈ જો ગલકા કેવા રૂપારે છે જો કે અનિલનું તો ફેવરિટ શાક છે અધિક્રમ ફેવરિટ છે ને હા એકદમ ફેવરિટ અપ્રતિમ અપ્રતિમ એટલે જ ને ધોની તો બહુ ભાવે જો કે એનો મારો મિનિંગ છે કે નથી ભાવતું મમ્મી સંતરા લેવા તો જો હવે કેવા રૂપારા તારે નથી ખાને ખાવું? રૂપાર આવી તો કઈ ખાવું નથી બકાલું તો સારું ધોણી ખાતા કાં વાંધો આવે ભાઈ મને કઈ વાંધો ના હા તો પછી તો તું ખાતો હોય ને તારે ખાવાના છે ધોણી કીધું ડોક્ટરે ખાવાના વઘાર આવી ગયું ઓ ભાઈ વઘાર તો જો ચા કેણી વઘાર તો ખાઈ ને અને તો પછી તો પછી એની કઈ વાત કરાય હાલો હવે એમાં નાખી દીધા ગલકા ચા એટલે મારું શાક કમ્પ્લીટ થઈ ગયું ભાઈ હવે અમે એમાં પાણી નાખવાનું ને રસો કરવા માટે ને ભાઈ અમે છે ને સાદું સિમ્પલ શાક કરીએ કરીએ વારે ઘરે અમે એટલે તમે આવું કમેન્ટમાં છે ઈ કહો કે તમે આ ભૂલેગા ના ભૂલેગા ને હા જો એટલે કે અમારું સાદું સિમ્પલ છે કઈ અમારે પહેલેથી આમ બધાય શાક એવું નહીં કે આ એક આમ બધાય સાદું સિમ્પલ કરીએ આમ બીજા કઈ વઘાર કે ન કરીએ તેલ મૂકે રાયું જીરું નાખે ને જો કે મેથી મસાલો નથી નાખતા અમે હા મેથી ને જ નાખતા બીજો જે આ કઈ મસાલો હોય ને ધાણા જીરા ભૂકો અડદર લહણવાર ચટણી એ બધું મિક્સ કરે પાણીમાં ડોવે નાખ દેવાનું પછી બકાલ હોય ને એ નાખ દેવાનું ઠેગું શાક પછી પાણી નાખે ને ચડવા મૂકી દેવાનું ચડે જેટલી ખાઈ લેવાનું આ અમારી સીધી ને સાદી રેસીપી છે રેસીપી રેસીપી અનિલ જોતા રેસીપી બનેગા અનિલ જોતા ધાણા ઉડાડે તે અનિલ કઈ ધાણા મફત આવે કેતા હા મફત આવે ધાણા ઉડાડો હતી કેતા કે પડે ગો હસોડવું પડે ગો, એક જ છે જો હા ધાણા હેર ઉપાડે અને લાગતા કુણા કુણા એવા મસ્તીના હે ખવાય એવા કુણા માણસ લુખા ધાણા ખાય ખબર હતું સાચી વાત છે મારે બધું ઈ કામ છે કેવે લોટલા કરવાનું છે હા એ થઈ જાય ને હા. પછી મારે કોઈ કામ નથી હા પછી હું લેવી તાર મમ્મી પછી આવે લેવી જા તાર મમ્મી આવે જા હા હા પછી આપણે ખાઈ લઈશું હા મને ખબર પડી કામ ગુપ્તા હા ઈ બરોબર સાચી વાત છે જો મને ખાવું સંભળાવે પડે. લ્યો કરે લ્યો બધી સંભળાણીઓ હમરામીએ તો કરી અઠાણે અમારો દી આવ્યો હમરામીએ તો અમે કરીએ જ ને પેલા ગલકા આવ્યા એ ગલકા હાવ ખાતો જ નતો વેલકા ખાતો વેલાનું ન ખવાય ઈ જો કેતા કે ને મણી ભાવે તો ઓછું હજે તો આ તો ખાવું પડે કાં એટલે તમે ન ખાઈ શકો ને એટલે ગલકાનું શેક તો અસર જ ઈ અમે નો ખાઈ શકીએ ન કરવાનું રહી ને હું નડતા ના પાડા તો. હા નો બીજું કરીએ ને તો ઈ કરતા તો કેતો હોય તો તારા ભેગી અમે ખાઈએ તો અમે ખાઈ શકીએ તો પછી? પછી હમણાં આરો થાય બે બે કરતા એટલે પછી હું ન કરા આ ડાગલા કઈ તો જોવા હું ડાગલા ને જ જોતી
તું જોવો એ કરી મહેનત કરી હો તું જોવાનું પાછું મારું નામ થાય કે ડાકલા જોવો હે હજે ટાઈમ કઈ નથી થયો હાથ 7:30 જેવું થયો આપણે ખાવા વેલા બેહેગા કે વેલા ખાઈ લઈએ એ કોઈ 2000 હાલો તો અમે ખાઈ લઈએ